લો ઓફ એટ્રેક્શન વિશે હું તમને ઘણી જ માહિતી આપતી હોઉં છું, પણ એ લો વર્ક ક્યારે કરે? જ્યારે તમારું હૃદય ચુંબક જેવું થઈ ગયું હોય, એટલે અટ્રેક્ટ કરી શકે કોઈ વસ્તુને. તો ચુંબક બનાવવા માટે, હૃદયને ચુંબક બનાવવા માટે અમુક પ્રેક્ટિસીસ છે. તો આપણે એ ચુંબક બનાવી કેવી રીતે શકીએ? એના માટે સૌથી અગત્યનો પોઈન્ટ છે એ છે ગ્રેટિટ્યૂડ. જ્યારે તમારા હૃદયમાં કોઈ બી વસ્તુ માટે આભારની લાગણી ચાલુ થઈ જશે, ત્યારે જ એ હૃદય ચુંબક જેવું થશે. હૃદય એટલું પોચું પડી જશે, દરેક વસ્તુમાં તમને આભાર કહેવાનું મન થશે. હું સવારે ઉઠી, આભાર. આભાર પણ એટલા ફિલિંગથી તમે કહેતા થઈ જશો કે ક્યારેક તો તમારી આંખમાં આંસુ પણ આવી જશે. તમારી માટે જે વ્યવસ્થા કરી છે ઈશ્વરે, સરસ મજાનું ઘર, સરસ મજાનું બાથરૂમ, સરસ મજાનું ઉઠો ત્યારે દૂધવાળો દૂધ આપી ગયો હોય, કેળાવાળો કેળા આપી ગયો હોય, ફૂલવાળો ફૂલ આપી ગયો હોય, આ બધી જ વ્યવસ્થા કરી છે. એ તમે તો એવું માનો છો કે તમે કરી છે, પણ તમે કેવી રીતે કરી શક્યા છો? કેમ કે તમારી પાસે એવા રૂપિયા છે, એવા રિસોર્સિસ છે જેનાથી તમે એ વ્યવસ્થા કરી શક્યા છો. તો એ બધી જ વસ્તુ માટે જ્યારે પણ તમે આભાર માનવાનું ચાલુ કરશો, ત્યારે તમારું હૃદય ચુંબક જેવું થશે. અને જ્યારે તમારું હૃદય ચુંબક જેવું થશે, ત્યારે તમે જે ઈચ્છશો એ વસ્તુ તમે તમારી તરફ આકર્ષિત કરી શકશો અને તેને મેળવી શકશો. તો આ જે પ્રેક્ટિસ છે, આભાર માનવાની, થેન્ક યુ કહેવાની, ગ્રેટિટ્યૂડ કહેવાની, એ અલગ અલગ પ્રેક્ટિસ છે, જેમાં બોલીને પણ કરી શકાય છે, લખીને પણ કરી શકાય છે. આ બધી જ પ્રેક્ટિસીસનો આપણને ફાયદો ત્યારે જ થાય છે જ્યારે આપણે તેમાં નિયમિત હોઈએ છીએ. એક દિવસ તમારી ઈચ્છા થઈ, તમે કર્યું, 6 વાગે કર્યું, બીજા દિવસ તમે કર્યું 10 વાગે કર્યું રાત્રે, ત્રીજા દિવસે તમને થયું કે આજે કંટાળો આવે છે, પ્રેક્ટિસ નથી કરવી. તો આ કોઈ જ વસ્તુ, તમને કોઈ પણ વસ્તુ ક્યારેય પણ એટ્રેક્ટ નહીં થઈ શકે. બધું જ જેમ તેમ તમારું જીવન વહ્યા કરશે. પણ દરેક વસ્તુને જો તમારે તમારી તરફ આકર્ષિત કરવું છે, તો એની નિયમિત પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ. રોજ સવારે ઉઠ્યા પછી, અથવા તમે જે નિયમ બનાવો એ પ્રમાણે પણ એક પર્ટિક્યુલર ટાઈમ ઉપર તમે આભાર માનવાની પ્રેક્ટિસ ચાલુ કરો. અને સૌથી પહેલી પ્રેક્ટિસ, તમે જે પણ લોકોની હેલ્પ લો છો એની કરવાની ચાલુ કરો. તો તમને ચોક્કસ આનો ફાયદો થશે. અને જ્યારે તમારું હૃદય એ પ્રેક્ટિસથી પોચું પડી ગયું હશે, અટ્રેક્ટ કરે એવું મેગ્નેટ બની ગયું હશે, ત્યાર પછી જ તમે કોઈ વસ્તુ માંગવાની પ્રેક્ટિસ કરજો, ત્યારે એ વસ્તુ તમને ચોક્કસ મળશે. એમનેમ જો તમે આઈ વોન્ટ ધીસ, આઈ એમ હેપી એવું ના કરશો, કશું નહીં મળે. આભાર માનવાની પ્રેક્ટિસ ચાલુ કરો. હવે 10 પ્રેક્ટિસ હું તમને બતાવું છું જેને તમે આભાર માની શકો છો. સૌથી પહેલાં જગતનો નાથ, એનો આભાર માનવાનો. હે પ્રભુ, તે આજે મને ઉઠાડ્યો એના માટે આભાર. અને હે પ્રભુ, હું જેને પ્રેમ કરું છું એ બધા જ ઉઠ્યા, એનો આભાર. એટલે ઈશ્વરનો આભાર સૌથી પહેલો માનવાનો. ત્યાર પછી તમારે જે પણ નિત્યક્રમ કરતા હો એ પ્રમાણે જે પણ વસ્તુઓ તમને મળતી હોય, લાઈક પાણી તમારા નળમાં આવે છે, તો હે પ્રભુ, પાણીનો આભાર કે નળ ખોલતા જ મને પાણી મળ્યું છે, આ વ્યવસ્થાનો આભાર. ત્યાર પછી તમે જે પણ રસોઈ વગેરે બનાવતા હો તે અન્નનો આભાર, કે આજે સવારે મને ચા મળી એનો આભાર, ચા સાથે ભાખરી મળી તેનો આભાર. એના પછી તમારા માટે જે પણ લોકો સર્વિસીસ કરે છે, જેમ કે કામવાળા બહેન છે, કચરો ઉઠાવવાવાળા ભાઈ છે, બગીચો સાફ કરવાવાળા માળી છે, પ્લસ નાનું અમથું આમ તેમ ધક્કા ખાવા માટે કોઈ સર્વન્ટ છે, તે બધાનો આભાર માનો. એ બધી વ્યવસ્થા તમને લાગે છે તમે કરી છે, પણ એ બધી જ વ્યવસ્થા ઈશ્વરે કરી છે. અને જો આભાર નહીં માનો તો એ બધું જ નકામું છે. ત્યાર પછી તમે જેટલા પણ સમૃદ્ધ છો અને જ્યાં પણ કામ કરો છો,
તમને જે પણ ભણાવવામાં આવ્યા છે એ મા બાપનો આભાર માનો, અને તમે જ્યાં પણ કામે જાઓ છો એ કામનો આભાર માનો. પ્લસ તમારી પાસે જે પણ સાધન સુવિધા છે જેનાથી તમે ત્યાં પહોંચી શકો છો તેનો આભાર માનો. અને ત્યાર પછી તમે બધું જ કામ બતાવીને સારી રીતે સાંજે આખો પરિવાર પાછા ભેગા મળો છો તેનો આભાર માનો. આટલી પ્રેક્ટિસ તમે બોલીને કરી શકો છો અથવા તો લખીને પણ કરી શકો છો. આ બધી જ વસ્તુ કરવાથી જ મળે છે, વાંચવાથી વિચારવાથી નથી મળતી. તો પ્રયત્ન કરી જુઓ. કમેન્ટમાં ચોક્કસ જણાવો તમને મારી પ્રેક્ટિસીસ કેવી લાગી. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.